અમે ત્યાં જઈને પાઠનો અભ્યાસ કરીશું। બરાબર કે આ પાઠની અંદર સ્થળાંતર વિશે માહિતી આપવામાં આવી છે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે સ્થળાંતર। તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કર્યું કહેવાય। બરાબર ઘણા બધા કારણોસર સ્થળાંતર કરવું પડે છે। બરાબર જેમ કે કોઈ બંધ બાંધવાનું હોય, બરાબર, અથવા તો કોઈ એમ કે એવી કોઈ કુદરતી આપત્તિ આવે છે, આવા ઘણા બધા નાના મોટા કારણોસર લોકોએ સ્થળાંતર કરવું પડે છે। તો આજે આપણે જે પાઠનો અભ્યાસ કરવાના છીએ, બરાબર, ત્યાં એક વ્યક્તિ એટલે કે અનુજભાઈનો પરિચય આપણને આપેલો છે કે અનુજભાઈ કે જેમણે અવારનવાર ઘણા બધા કારણોસર સ્થળાંતર કરવું પડે છે। બરાબર તો એ સ્થળાંતર કરતા એમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કેવી પરિસ્થિતિમાંથી એ પસાર થાય છે, વગેરે વિગતો આપણે આ પાઠની અંદર અભ્યાસ કરીશું। બરાબર તો આપણે પાઠ જોઈએ કે અનુજભાઈ દરવાજા પાસે પોતાની દીકરી જીયા સાથે બેઠા હતા। બરાબર ત્યાં બેઠા હતા અને એમના દીકરા કૌશલની રાહ જોતા હતા। રાત સવાર આવી હતી પરંતુ એમનો દીકરો કૌશલ હજુ ઘરે આવ્યો ન હતો કે 2 વર્ષ પહેલા એમનું કુટુંબ એટલે કે અનુજભાઈનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ રહેવા માટે આવ્યું હતું। બરાબર એ સિંદુરી રહેતા એ પહેલા જંગલ વિસ્તારની અંદર એમનો એક પરિવાર હતો કે એમના જે ગામ હતું એ ગામનું નામ ખેડી હતું। બરાબર અને એ ગામની અંદર એ રહેતા હતા। ખેડી છોડ્યા પછી એ સિંદુરી અને સિંદુરી છોડ્યા પછી એ મુંબઈ વસવાટ કરવા માટે આવ્યા હતા। અહીં તેઓ ફક્ત એટલે કે જે મુંબઈમાં રહેતા હતા ત્યાં ફક્ત એક દૂરના જે સંબંધી હતા, બરાબર, એ સંબંધીના કુટુંબ વિશે એ જાણતા હતા। તેમની મદદથી અનુજભાઈએ ત્યાં મુંબઈની અંદર માછલી પકડવાની જે ફાટેલી જાળી હોય એ જાળી રિપેર કરવાનું કામ શરૂ કર્યું। પરંતુ તેમને જે પૈસા મળતા હતા તે પૂરતા ન હતા કે એમની મુંબઈની અંદર જરૂરિયાતો ઘણી બધી હતી, તો એ જરૂરિયાતો પૂરી કરવા પૂરતા પૈસા એમની પાસે ન હતા કે ત્યાં એમને કઈ જરૂરિયાતો હતી, તો દવા, બરાબર, પછી ખાવાની, શાળાની ફી ભરવાની, ઘરનું ભાડું ચૂકવવાનું, એ સિવાય કે પાણી, એમ કે પાણી પણ એમને ત્યાં પૈસાથી મેળવવું પડતું। તો આવી ઘણી બધી જરૂરિયાતો માટે એમને પૈસા ખર્ચવા પડતા। બરાબર રાત્રિ થઈ હતી પરંતુ કૌશલ હજુ ઘરે આવ્યો ન હતો। એમની દીકરી હતી જે જીયા એ પાડોશીના એમની ઘરની બારીમાંથી પાડોશીના ઘરે ટીવી ચાલુ હતું તો એની અંદર નૃત્ય નિહાળતી હતી, પરંતુ અનુજને ટીવી એમ કે જોવાનું પણ મન ન હતું। તે વિચારોમાં ખોવાયો હતો। અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે કે જ્યાં ગામડાની અંદર રહેતા હતા, બરાબર, અને હવે એ મુંબઈ શહેરની અંદર રહે છે, તો ગામડા અને શહેર વચ્ચે કેટલું બધું અંતર છે। બરાબર કે અહીંયા બધી વસ્તુઓ કેટલી અલગ છે। દિવસ તો કામ કરવામાં વીતી જતો પરંતુ રાત્રે એટલે કે સાંજે જૂની યાદો તાજી થતી। જૂની યાદો એટલે કે પહેલાના દિવસો એ કઈ રીતે પરિવાર સાથે, બરાબર, કુટુંબના સભ્યો સાથે પસાર કરતા એ જૂની યાદો એમની એ અહીંયા યાદ કરે છે। બરાબર એના આધારે અહીંયા પ્રશ્નો છે કે લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું। તમને ક્યારે આવું લાગ્યું છે? બરાબર કે મુંબઈની અંદર રહે છે, કેટલો ભીડભાડ વાળું એક શહેર છે, છતાં પણ એમ કે અનુજને એકલું લાગે છે। તો ક્યારેક તમને પણ આવી એકલતાનો અનુભવ થયો હશે। તમે ક્યાંક તમારા માતા પિતા સાથે કોઈ એવી જગ્યાએ ગયા હશો જ્યાં ઘણી બધી વસ્તી હશે, ઘણા બધા લોકો હશે, ક્યાંય આપણે લગ્નની અંદર જઈએ છીએ, કોઈ અજાણ્યા આપણે ખાલી એમ કે પપ્પાના જ ઓળખીતા અથવા મમ્મીના કોઈ ઓળખીતા હોય, બરાબર, પરંતુ ત્યાં આપણા જે સગા સંબંધી હોય ત્યાં અમુક વખતે આપણું કોઈ ન હોય તો આવી ભીડવાળી જગ્યા હોવા છતાં પણ ત્યાં આપણને એકલું લાગે છે। કલ્પના કરો પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે જ્યાં પોતાની જગ્યા છે, બરાબર, આપણે જે જગ્યાએ રહીએ છીએ ઘણો સમય ત્યાં રહ્યા હોય અને પછી એ જગ્યા છોડી અને જ્યારે બીજે રહેવા માટે જવું પડે છે ત્યારે આપણને કઈ તકલીફો, કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો ઘણી બધી મુશ્કેલીઓ જેમ કે રહેઠાણ શોધવાની, બરાબર, મથામણ કરવી પડે છે,
નવી જગ્યાનું મકાન નાનું હોય અને ઓછી સગવડવાળું હોય છતાં પણ આપણે ત્યાં રહેવું પડે છે. નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. બાળકો માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી પડે છે. જ્યાં આપણે રહીએ ત્યાં નવા પાડોશી સાથે સુમેળભર્યા સંબંધો સાધવા પડે છે. બરાબર. નવી જગ્યાએ પોતાના કહી શકાય તેવા સંબંધીઓ પણ હોતા નથી. બરાબર. તો આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં જવું પડે છે? કે અનુજ કે જે ઘરેલું પરિવારના છે, બરાબર, તો આવા કુટુંબોએ શા માટે એમ કે મોટા શહેરોમાં રહેવા જવું પડે છે? તો ઘણા બધા કારણોસર, જેમ કે ધંધો રોજગાર મેળવવા માટે, પોતાના અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે, તેમના સારા ભવિષ્ય માટે, બાળકોને સારું શિક્ષણ આપવા માટે, સુખ સગવડવાળું જીવન આપવા માટે એમણે એમ કે મોટા શહેરોમાં જવું પડે છે. ક્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય જેમ કે બંધ બાંધવાનું હોય, એટલે કે જે જગ્યાએ રહેતા હોય ત્યાં બંધ બાંધવાનું હોય, નેશનલ હાઈવે બનાવવાનું હોય, અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવી પડે, તો આવા કારણોસર પણ એમને પોતાની જગ્યા છોડી અને મોટા શહેરોમાં જવું પડે છે. બરાબર. હવે અનુજ એમના જૂના દિવસો યાદ કરે છે. જૂના દિવસો એટલે સિંદુરી રહ્યા પહેલા. બરાબર. અત્યારે તો મુંબઈમાં રહે છે. મુંબઈ રહ્યા પહેલા સિંદુરી, અને સિંદુરી પહેલા એ પોતાના ખેડી ગામમાં રહેતો હતો, જે એ વિસ્તાર એમ કે જે એમ કહેવાય કે જંગલ વિસ્તારની અંદર હતો, છતાં પણ એમ કે ત્યાં એમને રહેવાનો કેટલો આનંદ હતો. તો જૂના દિવસો યાદ આવે છે કે અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે થયો હતો. એ ગામનું નામ કયું હતું? ખેડી ગામ. તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. અનુજના ગામમાં શાંતિ હતી, મૌન ન હતું. બરાબર. શાંતિ હતી કે વાતાવરણ એટલું સુંદર હતું. જંગલો હતા, પક્ષીઓનો કલરવ હોય, નદી વહેતી હોય, આવું સુંદર વાતાવરણ હતું. એટલે શાંતિ હતી, પણ મૌન ન હતું. ત્યાં કેટલા આનંદદાયક અવાજો હતા, જેમ કે વહેતી નદીનો ખળખળાટ, બરાબર, વૃક્ષોના પાંદડાનો ખખડાટ અને પક્ષીઓનો કલરવ. લોકો ખેતી કરતા, તેઓ નજીકમાં જંગલમાં જતા, સાથે વાતો કરતા અને ગીતો ગાતા. તેમજ જંગલી ફળો, મૂળ અને સૂકા લાકડા પણ ભેગા કરતા. આ બધું કામ તેમના પરિવારના આજુબાજુના વિસ્તારના લોકો ભેગા મળીને કરતા. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી બધી વસ્તુઓ શીખતા. કે વડીલો જોડે બાળકો પણ રહેતા અને એમના જોડે રહી અને નાના મોટા ઘણા બધા કામ એ પણ શીખતા. જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘોડા બનાવવા, પક્ષીઓને ઓળખવા, એમના અવાજની નકલ કરવી, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ બાળકો એમના વડીલો પાસેથી શીખતા. તે લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી કેટલીક વસ્તુઓ એકઠી કરતા, જેમ કે અને એ બધી વસ્તુઓ જે હતી, બરાબર, એ નદી તેરે પાર જઈ અને મોટા નગરની અંદર વેચી આવતા. અને એ વસ્તુઓ જે વેચતા એની અંદરથી જે એમને પૈસા મળતા, એ પૈસાથી એ તેલ, મીઠું, ચોખા અને ક્યારેક કપડાં પણ ખરીદતા. આમ તો એ એક ગામ હતું, પરંતુ ત્યાંના લોકો એક પરિવારની જેમ રહેતા હતા. અનુજની જે બહેન હતી, બરાબર, બહેનના લગ્ન પણ એક ગામમાં થયા હતા. એટલે કે ખરાબ સમયની અંદર લોકો એકબીજાની મદદ કરતા. લગ્ન એમના જે વડીલો હોય એ લગ્ન ગોઠવતા અને ઝઘડા પણ એ જ ઉકેલતા. બરાબર. તો આટલા એટલે ગામની અંદર લોકો એક સાથે આવી રીતે હળી મળીને રહેતા. અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો, એટલે કે હવે એ મોટો થઈ ગયો હતો. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય કેટલીક વનસ્પતિઓ તેમજ નદીઓમાંથી માછલા પકડી અને શું કરતા, એ નગરમાં જઈને વેચી આવતા. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા અને છોકરી સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. બરાબર. કે ત્યાં બહુ જેમ કે મજા સાથે પોતાની જિંદગી જીવતા હતા. બરાબર. એના આધારે અહીંયા પ્રશ્નો છે કે ખેડી ગામમાં બાળકો શું શું શીખતા હતા? તો કે ખેડી ગામના બાળકો પોતાના વડીલો સાથે રહી અને ઘણી બધી પ્રવૃત્તિઓ શીખતા, જેમ કે નૃત્ય કરવાનું, બરાબર, બાંસળી અને ઢોલ વગાડવાનું, પછી માટી અને વાંસના ઘડા બનાવવાનું, પક્ષીઓને ઓળખવાનું, એમના અવાજની નકલ કરવાનું. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો?
તો તમે તમારા વડીલો પાસેથી ઘણી બધી વસ્તુઓ શીખતા હશો, એમ કે મોટાને માન સન્માનથી બોલાવવા, આદર આપવો, બરાબર, તેમની સેવા કરવી, એકબીજાને કામમાં મદદરૂપ થવું, આપણા પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી, એકબીજા સાથે સારું આચરણ કરવું, વ્યવહાર સારો કરવો, આવી ઘણી બધી બાબતો આપણને પણ આપણા વડીલો પાસેથી શીખવા મળે છે. અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી, તેમાંથી કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? તો આપણે જોયું ને કે એને ખેડી ગામમાં ઘણી બધી વસ્તુઓ શીખેલી હતી. તો જ્યારે એ મુંબઈ વસવાટ કરવા માટે જાય છે તો એમાં એને કઈ એમની વસ્તુ એ જે શીખેલી બાબતો એને ઉપયોગમાં થઈ તો કઈ? તો એમની ઘણી બધી વસ્તુઓ એ શીખ્યો, જેમ કે માછલી પકડવી, બરાબર, માછલી પકડવાની જે જાળી હોય એને રિપેર કરવી, ઢોલ વગાડવું, નાચવું, માટી અને વાંસના ઘડા બનાવવા વગેરે બાબતો પણ એને મુંબઈમાં ઉપયોગી થઈ હશે. તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો, કયા કયા? બરાબર, આપણી આજુબાજુ રહેતા ઘણા બધા પક્ષીઓનો અવાજ તમે બધા સાંભળતા હશો, જેમ કે ચકલી, પોપટ, બરાબર, કાબર, કાગડો, કબૂતર, જે આપણી આસપાસના પક્ષીઓ છે અને એ પક્ષીઓનો અવાજ આપણે દરરોજ સાંભળીએ છીએ. તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો, એટલે કે એના જેવો અવાજ તમને કાઢતા આવડે છે, તો તમે પણ આવું રમતમાં પણ કરતા હશો. જેમ કે ચકલી બોલે તેના પાછળ તમે પણ ખીખી કરતા હશો, કાગડા જેવો અવાજ કાઢતા હશો, બરાબર. તો આવી રીતે તમે પણ ઘણા બધા પક્ષીઓના અવાજની નકલ કરી શકો છો. તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? તો આપણે વાત કરી કે ખેડી જે ગામ હતું એ જંગલ અંતરિયાળ વિસ્તારની અંદર હતું, કે ત્યાં કોઈ પ્રકારની ભૌતિક સુવિધાઓ ન હતી. એટલે ત્યાં આપણે એવા ઘણા બધા અવાજ, કારણ કે આપણે તો એવા ભરચક વિસ્તારની અંદર રહીએ છીએ કે જ્યારે ટ્રેનનો અવાજ આપણને સંભળાતો હોય, નાના મોટા વાહનોનો અવાજ સંભળાતો હોય, બરાબર. આપણે શહેરી અને મોહલ્લાની અંદર રહેતા હોય તો લોકોને જે એમ કે અવાજ કરતા હોય એનો અવાજ પણ આપણને સંભળાતો હોય, વિમાનનો અવાજ આપણને સંભળાતો હોય, એમ્બ્યુલન્સનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ. પરંતુ ખેડી ગામની અંદર આવી કોઈ સુવિધા હતી નહીં, એટલે ત્યાં એવો કોઈ અવાજ સાંભળી શકતા ન હતા. તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યાં? બરાબર, હા. તો તમે પણ ક્યારે મૌન અનુભવ્યું હશે, જ્યાં અમુક એવી જગ્યાએ ગયા હશો, બરાબર, કે ત્યાં તમને મૌનનો અનુભવ થયો હોય. મૌન એટલે કે ચૂપચાપ, કોઈ શાંત જગ્યા, બરાબર. હવે નદીની પાર, બરાબર, કે એમનો એ ગામની અંદર જે ખેડી ગામમાં રહેતા હતા ત્યાં હવે જે નદી હતી એ નદી પર એમને બંધ બાંધવાનું કામ શરૂ થવાનું હતું. તો હવે એમના જીવનની અંદર કેવો બદલાવ આવે છે આપણે જોઈએ. કે એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બંધાવવાનો છે, બરાબર. આ માટે નદીનો પ્રવાહ રોકવા માટે મોટી દિવાલ બનાવવામાં આવશે. ખેડી અને નજીકના ઘણા ગામડાનો વિસ્તારો છે એ પાણીની અંદર ડૂબી જશે. લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા છે ત્યાં એ જગ્યા એમને છોડવી પડશે. થોડા દિવસો પછી જે સરકારી કર્મચારીઓ અને એ પોલીસ સાથે ખેડી ગામની મુલાકાત લેશે, બરાબર. ગામના નાના છોકરાઓ પોલીસને જોઈ અને પહેલી વાર જોઈ એટલે એની પાછળ દોડે છે. કેટલાક બાળકો એમને જોઈ અને રડવા લાગે છે. કર્મચારીઓ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપન કરે છે, બરાબર, કારણ કે બીજા વિસ્તારની અંદર એમને જમીન અને ઘર આપવાના હતા એટલા માટે. તેઓએ ગામના જે આગેવાનો અને વડીલો હતા, બરાબર, એમની સભા બોલાવી અને તેઓને કહ્યું કે નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીની પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. નદીની પેલે પાર એમ કે એમને જગ્યા આપવામાં આવશે અને તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન, બરાબર, વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એટલે કે તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય, કારણ કે ખેડીની અંદર તો એ રહેતા એટલે એમની પાસે આવી કોઈ સુવિધા ન હતી. પરંતુ જ્યારે એમને નદીની પેલે પાર રહેવાની સગવડ કરવામાં આવશે ત્યારે એમને આ બધી જ સગવડો આપવામાં આવશે. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો એમનું ગામ છોડવાથી ખુશ ન
હતા, કારણ કે એ લોકો ભલે ઓછી સગવડો મળે પરંતુ સુખ શાંતિનું જીવન જીવતા હતા. આ બધું સાંભળી અનુજ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. બરાબર, થોડો ગભરાઈ ગયો પરંતુ મનોમન એ ખુશ પણ હતો. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ઘરમાં લઈ જશે. બરાબર, નવા ગામની અંદર નવા ઘરમાં લઈ જશે. કેમ કે એવું વિચારો કે ફક્ત બટન દબાવશે અને અજવાળો થઈ જશે, નળ ચાલુ કરશે અને પાણી આવી જશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યા જોવા બસમાં પણ મુસાફરી કરી શકશે. જ્યારે એના બાળકો થશે ત્યારે એને ભણવા માટે, એના ભવિષ્ય માટે એટલે શાળામાં પણ મોકલી શકશે. બરાબર, એ નવું જે ગામ હતું, એમને નવું ઘર, નવું ગામ મળવાનું હતું. બરાબર, એનું એ જે સ્વપ્નની અંદર એ આવું બધું વિચારે છે. હવે અહીંયા પ્રશ્નો છે, ચર્ચા કહો અને બરાબર. તો અનુજના ગામના લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમને કેમ એ બધું છોડવું પડશે? તો કે અનુજના ગામના લોકો બાળપણથી જ ખેડી ગામમાં રહ્યા હતા. બરાબર, અને જે જંગલમાં હતા ત્યાં જંગલમાંથી વિવિધ વસ્તુઓ એકઠી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યાં એમને પોતાનું બાળપણ વિતાવ્યું હતું. બરાબર, તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે. તેથી ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત નહોતા. પરંતુ તેમને કેમ છોડવું પડ્યું? તો કે કેમ કે ગામની બાજુમાં જે નદી વહેતી હતી એ નદી ઉપર બંધ બાંધવાનો હતો. એટલે જે એમનું ગામ હતું, એમનો વિસ્તાર હતો, એ પાણીમાં એમ કે ત્યાં પાણી વહેશે, જેના કારણે એમને એ જગ્યા છોડવી પડશે. ખેડીમાં અનુજના પરિવારના કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ તેના મનમાં આવતા? તો ખેડીમાં જ્યારે એ વસવાટ કરતો ત્યારે એના પરિવારની અંદર કોણ હતા? તો એ પોતે અને એના માતા પિતા અને એની બહેન. બરાબર, પરંતુ જ્યારે એ ભવિષ્યનું વિચારતો ત્યારે એના મનની અંદર એની પત્ની અને એના બાળકો પણ આવતા. તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ આવે છે? બરાબર, તો તમે પણ તમારા પરિવાર વિશે વિચારો તો તમારા મનની અંદર તમારા માતા પિતા, દાદા દાદી, કાકી કાકા, પિતરાઈ ભાઈ બહેન વગેરે તમારા મનની અંદર પણ આવતા હશે. તમે એવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું? તેમના વિશે વાત કરો. તો ઘણી વખતે તમે કદાચ આવા પરિવાર વિશે પણ જાણતા હોય, આપણી આસપાસ રહેતા હોય, આપણા મિત્ર વર્તુળની અંદર હોય, તો ઘણા એવા પરિવાર હોય જેમને કોઈ નોકરી વ્યવસાય માટે એમ કે બહાર બીજે ક્યાંક રહેવા જવું પડે છે. એમના બાળકો અને એમને આપણા પ્રત્યે, આ અડોશ પડોશ પ્રત્યે એટલો બધો લગાવ થઈ જાય કે જેમને એમનું જે જૂનું જે ઘર હોય, બરાબર, જૂનો જે પરિવાર હોય એ એમને છોડવું ગમતું હોતું નથી. તમે એવા લોકોને જાણો છો જે ક્યારેય શાળાએ ગયા જ નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં શાળા નથી? તો પહેલાના સમયની અંદર એવું હતું વિદ્યાર્થી મિત્રો કે લોકો શાળાએ ઓછી જતા. અત્યારે પણ ઘણા એવા વિસ્તારો છે, બરાબર, કે જે જંગલ વિસ્તારની અંદર રહેતા લોકો હોય એ શાળાએ જતા હોતા નથી અને ત્યાં અમુક વિસ્તારોની અંદર શાળાઓ પણ હોતી નથી. અનુમાન કરો, જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? કે જે જગ્યા પર એમને બંધ બાંધવાનું હોય અને આસપાસ લોકો રહેતા હોય તો તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તો ત્યાંના જે લોકો એમના ઘર, જમીન, ગામ વગેરે એમ કે પાણીમાં ડૂબી જાય છે. આથી એ ઘર, ગામ અને જમીન છોડી બીજે જ્યાં ઘર કે જમીન મળે ત્યાં એમને જવું પડે છે. લોકોની આજીવિકા છીનવાઈ જાય છે. જે એમ કે જેમની આવકનું જે સાધન હોય એ છીનવાઈ જાય છે. આથી આજીવિકા માટે પણ એમને શહેરમાં કે અન્ય જગ્યાએ જવું પડે છે. તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે. નવી જગ્યાએ તેમને ફાવે અને ન પણ ફાવે. બરાબર, કે નવી જગ્યા હોય તો ત્યાં આસપાસના લોકો કેવા હોય, બાળકોને શિક્ષણ માટેની સગવડ પણ મળી રહે, ઘણી બધી એમ કે એમને અવગડો પણ ઊભી થતી જોવા મળે છે. બરાબર, અહીંયા ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નમાં નવા ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો. તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જુઓ. બરાબર, પ્રવૃત્તિ અહીંયા કરવાની છે કે ખેડી ગામનું જે અહીંયા કલ્પના ચિત્ર કે એવું જંગલો હતા, બરાબર, તો એમ કે કઈ રીતનું એ ચિત્ર હોઈ શકે, કઈ રીતે એ જીવન જીવતા,
તો ખેડીની અંદર એમ કે એમનું જે ગામ હતું એ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું હતું. ત્યાં વીજળી ન હતી, પાણીના નળ પણ ન હતા, પરંતુ ત્યાં શું હતું તો કુદરતી સૌંદર્ય હતું. ખેતીથી એ લોકો જીવન ગુજારતા હતા. બીજી તરફ અનુજના જે સ્વપ્નનું ગામ હતું તો ત્યાં સારું રહેઠાણ, શાળા, હોસ્પિટલ, બસ, ટ્રેન, બરાબર, વીજળી, પાણીના નળ વગેરે જેવી જે જે સુવિધાઓ પણ ત્યાં હશે. આમ બંને ગામ વચ્ચે ભૌતિક સુખ સગવડોની બાબતોમાં ઘણો જ મોટો તફાવત જોવા મળશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે જોયું કે અનુજના એમ કે અનુજ જે એને આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સતત સ્થળાંતર કરવું પડે છે, બરાબર, તો એના જીવનની અંદર એમને ઘણી જ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. બરાબર. આપણે આગળ પાઠનો અભ્યાસ ભાગ 2 ની અંદર કરીશું. નમસ્કાર.